સુરતના અડાજણ વિસ્તારમાં મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો હતો. વિચિત્ર અકસ્માત મહાનગરપાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નિલાંગ ગાયકવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો હતો. અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ ઉપર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો. પાલિકાના અધિકારીએ અકસ્માત કર્યો હોવાની જાણ થતાં જ અધિકારીના પરિવારજનો ઘટનાસ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને લોકોના ટોળા વચ્ચેથી અધિકારીને ભગાવીને લઈ ગયા હતા. કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યો હતો. આ બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નિલાંગ ગાયકવાલાને ઝડપી પાડ્યો છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.